ભાવનગરના સિહોર બાદ ઉમરાળા તાલુકામાં ખેડૂતોની ફરિયાદ ઉઠી। ઉમરાળા તાલુકાના લાખાવડ ગામે ખેડૂતોના ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા। હળમતિયા ઠોંડા સેવા સહકારી મંડળીમાંથી 10,800 નું ખાતર ખરીદ્યું હોવાનું ખેડૂતે જણાવ્યું। ખેડૂતની ખાતરમાંથી પથ્થર નીકળતા રોષ ફેલાયો। અલગ રંગનું અને પથ્થરવાળું ડીએપી ખાતરમાં થેલીમાંથી નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો। લાખાવડ ગામના રાજુભાઈ સાંગા નામના ખેડૂત દ્વારા ખાતરની થેલીમાંથી પથ્થર નીકળતા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી। ગતરોજ જિલ્લાના સિહોર બાદ હવે ઉમરાળા તાલુકાના ખેડૂતની ફરિયાદ ઉઠતા કોઈ મોટું કૌભાંડ ખુલવાની ચર્ચા। ન્યૂઝ 9 ગુજરાતી ભાવનગર। રાજુભાઈ દેવાભાઈ સાંગા, ગામ લાખાવડ। મેં 8 બેગ લીધી હતી, એમાં 4 બેગમાં મારે પથ્થર નીકળ્યા અને 4 બેગ મંડળીમાં મેં પાછી પરંત કરી। રાજુભાઈ, તમારે કયું ખાતર હતું? સરદાર ડીએપી। ડીએપી ખાતરની અંદર પથ્થર નીકળતા તમે શું કર્યું અને કોને જાણ કરી? મેં મંડળીમાં જાણ કરી ઉપર અને પરમાર સાહેબને જાણ કરી। એ બેને જાણ કરતા એને એવું કીધું કે ભાઈ આખા તાલુકામાં આવું છે એમ, બરોબર। તો મેં એને વાત કરી એટલે એને પરંતુ પાછું લઈ લીધું 4 બેગ અને 4 બેગ મેં વાપરી ઉપર મારે એ ધૂળમાં ગઈ, બરોબર। એના પૈસા મારે તો પડી ગયા છે। કેટલાનું થયું હતું 4 બેગ? એ 4 બેગ 5,400 ની થઈ હતી। 1350 નો ભાવ છે। આ મોંઘવારી છે, ખેડૂતને કાંઈ હાથમાં આવવા દેતા નથી સરકાર, અને આની ઉપર સરકારને પગલાં જરૂર લેવા પડશે। તમે કાર્યવાહી કાંઈ કરશો આમાં? કાર્યવાહી તો બનતી તો થાય એ તો કરી જ લેવાની છે આમાં।